હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. બીકોમ સેમેસ્ટર 1ની અંદર મિત્રો બીકોમ સેમેસ્ટર 1 ઇંગ્લિશમાં યુનિટ 1 આપણે ચર્ચા કરી રહ્યા હતા. શોર્ટ સ્ટોરી આપણે ચાલુ હતી. શોર્ટ સ્ટોરીનું નામ છે હેપી પ્રિન્સ. હેપી પ્રિન્સની અંદર ભાગ 3ની અંદર આપણે આપણો યુનિટ જે છે કન્ટિન્યુ રાખીએ છીએ. મિત્રો લાસ્ટ વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે ચકલી જે છે, સ્વેલો જે છે ચકલી, એ ને એવું લાગે છે કે હવે વરસાદની સિઝન જેવું લાગે છે ને મારે વરસાદ આવે એના પહેલાં મારે ઘરે એ પહોંચી જવું જોઈએ. તો હવે ચકલી જે છે પોતે ઘરે જવાની તૈયારીમાં છે અહીંયા આગળ મિત્રો. પણ શું કહે છે જુઓ, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે મિત્રો. બટ બિફોર હી હેડ ઓપન હિઝ વિંગ્સ, જ્યારે એ એની પાંખો ઓપન કરે છે, ખોલે છે, એ થર્ડ ડ્રોપ ફેલ, અને એ સમય દરમિયાન એક ત્રીજું ટીમ્પું એક હેપી પ્રિન્સની આંખમાંથી આવતું જોવા મળે છે. એના ઇટ્સ ડ્રીમર એન્ડ હી લુકડ અપ એન્ડ શો ઓ વોટ ડીડ હી સી. શું ભાઈ, પછી એ ઉપર જુએ છે અને ઉપર તાકે છે, જુએ છે અને શું જુએ છે? વોટ ડીડ હી સી. હેપી પ્રિન્સ જે છે એ રડતો જોવા મળે છે અને એ પોતે એમ કહે છે વોટ ડીડ હી સી. બરાબર, વોટ ડીડ હી સી કે હું શું જોઈ રહી છું એમ કહે છે, હે ને. ધ આઈઝ ઓફ ધ હેપી પ્રિન્સ વર ફિલ્ડ વિથ ધ ટીયર્સ. ધ આઈઝ ઓફ ધ હેપી પ્રિન્સ વર ફિલ્ડ વિથ ધ ટીયર્સ. અને એ વખતમાં જ્યારે ચકલી ઉપર જુએ છે એ સમય દરમિયાન હેપી પ્રિન્સ એ પોતે રડતો માલુમ પડે છે. વિથ ધ ટીયર્સ એટલે આંસુઓ સાથે. એન્ડ ધ ટીયર વર ધ રનિંગ ડાઉન હિઝ ગોલ્ડન ચીક્સ. બરાબર, એના જે સોનાના જે ગાલ જે છે એના ઉપર એના આંસુ વહેતા જોવા મળે છે. હિઝ ફેસ વોઝ સો બ્યુટિફુલ. એનો ફેસ એકદમ સુંદર છે. ઇન ધ મૂનલાઇટ, એક રાત્રિના એક ચંદ્રની એક પ્રકાશની અંદર એક ચમકતો જોવા મળે છે. દેટ ધ લિટલ સ્વેલો વોઝ ફિલ્ડ વિથ ધ પીટી. બરાબર, અને આ લિટલ સ્વેલો જે નાની ચકલી એના દુઃખ સાથે એક એનો દુઃખમાં એક ભાગીદારી તરીકેનું કામ કરશે. હવે હુ આર યુ હી સેડ. હવે હી સેડ મીન્સ ચકલી જે છે એ પોતે એને પૂછે છે કે હુ આર યુ મેન, હે ને, તું કોણ છે. બરાબર, આવું પૂછે છે કે તું રડી રહ્યો છે, કોણ છે તું, આટલો એકદમ સુંદર જો દેખાઈ રહ્યો છે, તું આટલો હેપી છે, તો વાય આર યુ ક્રાય એમ કહે છે. જસ્ટ હુ આર યુ એમ કહે છે. આઈ એમ અ હેપી પ્રિન્સ. પછી બંને જણ વાતો કરે છે. હવે હેપી પ્રિન્સ એ ચકલીને શું કહે છે કે આઈ એમ ધ હેપી પ્રિન્સ. હું એક હેપી પ્રિન્સ છું, હે ને. વાય આર યુ વીપિંગ ધેન. તો તું શું કરવા રડી રહ્યો છે એમ કે તું શું કામ દુઃખની લાગણી વ્યક્ત કરે છે. આસ્ક ધ સ્વેલો યુ હેવ ક્વાઇટ ધ ડ્રેન્ચ્ડ મી. બરાબર, શું કહે છે કે તું મારી વાત સાંભળ અને તું તો હેપી પ્રિન્સ છે, તો વાય આર યુ વીપિંગ ધેન, તો શું શા માટે રડી રહ્યો છે એમ કહે છે, હે ને. તો લિટલ સ્વેલો એ હેપી પ્રિન્સને એવું કહે છે. એન્ડ યુ હેવ ક્વાઇટ ડ્રેન્ચ મી. બરાબર, તું શાંત થઈ જાય એમ કહે છે. વેન આઈ વોઝ અલાઇવ એન્ડ હેડ એ હ્યુમન હર્ટ આન્સર્ડ ધ સ્ટેચ્યુ. હવે હેપી પ્રિન્સનું સ્ટેચ્યુ જે છે એ ચકલીને એવો આન્સર આપે છે, વેન આઈ વોઝ અલાઇવ એન્ડ હેડ એ હ્યુમન હર્ટ. હવે લોકોના દિલમાં હું અત્યારે પણ કેવો છું, જીવંત છું એમ કહે છે. આઈ ડીડ નોટ નો વોટ ટીયર્સ વર. તો મને એ ખબર નથી પડતી આ આંસુ છે ને એમ કહે છે. ફોર આઈ લિવ્ડ ઇન ધ લાસ્ટ પેલેસ ઓફ ધ સેન્સ સુસી વેર સોરો ઇઝ નોટ અલાઉડ ટુ એન્ટર. ઇન ધ ડે ટાઈમ I played with my the companion in the garden, and in the evening I led the dance in the great hall. Round and the garden run a very lofty wall, and but I never cared to ask what lay beyond it. Everything about me and was so beautiful. My courtiers called me the happy prince, and the happy indeed I was, if pleasure be happiness, so I lived and so I died, and now that I am dead they have set me up here, so high that
I can see all the ugliness and all the misery of my city, and through my heart is made of lead, yet I cannot choose but weep. મિત્રો અહીંયા આગળ વાય આર યુ વીપિંગ ધેન એમ કહે છે કે મારી દુઃખની લાગણી એ જ છે કે જ્યારે ચકલીને એમ કહે છે હેપી પ્રિન્સ કે હું જ્યારે એક હેપી પ્રિન્સ હતો બરાબર એ સમય દરમિયાન મારા જે આ નગરની આજુબાજુ જે વોલ છે, મારું આ જે બંગલો જે છે, મારું રહેઠાણ જે છે એની ગાર્ડનની અંદર હું હસતો ખેલતો અને ડાન્સ કરતો બરાબર, અને મારું બધું સ્પેશિયલ જે છે મને બહુ હેપી રાખવામાં આવતો બરાબર. એમ કહે છે આઈ પ્લેડ વિથ માય ધ કમ્પેનિયન, હું મારા જે મિત્રો સાથે રમતો, અને એમ શું કહે છે ધ ઇવનિંગ લીડ ધ ડાન્સ ઇન ધ ગ્રેટ હોલ બરાબર. ગ્રેટ હોલની અંદર હું તો એ સાંજના સમયે ડાન્સ પણ કરતો. રાઉન્ડ ધ ગાર્ડન એન્ડ ઇવનિંગ એવરીથિંગ અબાઉટ મી વોઝ બ્યુટિફુલ બરાબર. અને હું ગાર્ડનની ચારે બાજુ જ્યારે આંટો મારતો ત્યારે મને એમ લાગે છે એવરીથિંગ વોઝ સો બ્યુટિફુલ બરાબર. મારા કોટાર્સ કોલ, મારા કોટાર્સ જે છે, મારા નોકરો જે છે, મારા જે સાથીદારો છે એ મને હેપી પ્રિન્સ કહીને બોલાવતા, અને હેપી ઇન્ડીડ આઈ વોઝ બરાબર કે એ મારા કર્મોથી હતો. ઇફ પ્લેઝર હેપીનેસ બરાબર. સો આઈ લાઇક આઈ ડાયડ, સો આઈ પછી મને મારું મૃત્યુ થાય છે. એન્ડ આઈ એમ ડેડ દેટ હેવ સેટ અપ, અને પછી મારા મૃત્યુ પછી મારી આ પ્રતિમા જે છે એ હાઈ ઉપર એટલા માટે લગાવવામાં આવેલી છે કે હું આખા નગરને જોઈ શકું. કેમ કે હું જ્યારે જીવતો હતો એ સમય દરમિયાન આખા નગરમાં આંટો મારતો રાઈટ, તો હું આખા નગરને જોઈ શકું એટલા માટે આ હાઈ ઉપર મારું સ્ટેચ્યુ બનાવવામાં આવે છે. પણ હવે મને એમ લાગે છે મિઝરી ઓફ માય સિટી એન્ડ ધો માય હર્ટ ઇઝ મેડ ઓફ લીડ યટ આઈ કેન નોટ ચૂઝ બટ વેપ બરાબર. પણ હવે આ નગરની અંદર મને હવે ચારે બાજુ શું જોવા મળે છે? દુઃખ જ દુઃખ જોવા મળી રહ્યું છે. મિઝરી, દુઃખની લાગણી જોવા મળી રહી છે. વોટ ઇઝ હી નોટ સોલિડ ગોલ્ડ સેડ ધ સ્વેલો ટુ હિમસેલ્ફ. હી વોઝ ટુ પોલાઇટ ટુ મેક એની પર્સનલ રિમાર્ક્સ આઉટ લોડ. વોટ હી નોટ સોલિડ ગોલ્ડ શું કહે છે? સેડ ધ સ્વેલો ટુ હિમસેલ્ફ. હવે ચકલી જે છે પોતાની એની જાતને એમ કહે છે કે વોટ હી નોટ સોલિડ ગોલ્ડ બરાબર. તો હું તો લોકોને ખુશ કરવા માટે છું એમ કહે છે. હી વોઝ ટુ પોલાઇટ ધ માર્ક એની પર્સનલ રિમાર્ક આઉટ લાઉડ બરાબર. કે ચકલીને જોઈને આપણને એક પોલાઇટનેસ માલુમ પડે. ફાર અવે, બહુ દૂરની વાત છે. ફાર અવે કન્ટિન્યુડ ધ સ્ટેચ્યુ in a low musical voice. Far away in a little state there is a poor house. One of the windows is open, and through it can see a woman sit at the table. Her face is thin, worn, and she has coarse red hands all pricked by the needle. For she is a seamstress, she is embroidering passion flowers on a satin gown for the loveliest of the queens, and the maids for the honors to wear at the next court ball. In the bed in the corner of the room, her little boy is lying ill. He has a fever, and it asking for the orange. His mother has nothing to give him but river water, so he is crying, swallow, swallow, little swallow. Will you not bring her the ruby out of my sword heat? My feet are fastened to these pedestals and I cannot move. શું કહે છે કે ચકલી એમ કહે છે કે બરાબર છે કે હવે મારે ઘરે જવું જોઈએ. તો હેપી પ્રિન્સ કે તું ક્યાં જઈ રહી છે? એટલે લિટલ ચકલી જે છે સ્વેલો છે એમ કહે છે કે હું મારા ઘરે જઈ રહી છું ઇજિપ્ત તરફ. તો કે પ્લીઝ કે જતાં જતાં મારું એક કામ કરતી જાને. એટલે ચકલી એમ કહે છે કે બોલો શું કામ છે? કે ફાર હવે અહીંથી ઘણા માઇલ્સ દૂર, અહીંથી ઘણા અંતર દૂર એક બારીની અંદર તું જોજે કે એક માતા જે છે એ ભરત ગૂંથણ કરી રહેલી હોય છે એના ગુજરાન ચલાવવા માટે બરાબર. તો
અને એક સાઈડ એનો નાનો સન જે છે, બાળક જે છે એ બીમારીથી તાવમાં એટલે કે બહુ બીમાર છે અને એની દવા કરાવવા માટે એની પાસે પૈસા નથી. અને એ છોકરો એની માની પાસે એક ઓરેન્જ ઓરેન્જની માંગણી કરે છે, પણ એની માતા આપી શકતી નથી. અને એ વાકમાં એમ કહે છે કે તું મારા આ સ્વર્ડ, આ તલવારની ઉપર જે રૂબી છે, કિંમતી રૂબી, એ તું જઈને એની માતાને ના આપી આવે? તું આટલું કામ મારું નહીં કરે એમ કહે છે. એટલે હવે પછી એમ કહે છે કે તું આટલું કામ કર. અને શું કહે છે? બ્રિંગ હર ધ રૂબી આઉટ માય ધ સ્વર્ડ હીલ્સ માય ફીટ આર ધી ફાસ્ટેન્ડ ટુ ધીસ ધ પિસ્ટલ એન્ડ આઈ કેન નોટ મૂવ. બરાબર, મારા પગ એ ચાલવા માટે સક્ષમ નથી, હું અહીંયાથી ત્યાં જઈ શકું તેમ નથી. એટલે ચકલીને એમ કહે છે કે પ્લીઝ તું મારું આટલું કામ કરતી જાને. એ માતા જે છે, જે રડી રહી છે, બરાબર, અને એ છોકરો જે છે બહુ બીમારી હાલતમાં રડી રહ્યો છે, તો એની દવા કરાવવા માટે એની માતા પાસે પૈસા નથી, તો મારો કિંમતી મોતી તું જઈને એને આપી આવ. તો એ વેચી અને એના પૈસા લઈ અને પોતે એની ટ્રીટમેન્ટ કરાવી લેશે. તો ચકલી એનું કામ કરે છે, એક રૂબી લઈને એની માતાને આપવા જાય છે પેલા છોકરાની જે રડતી હોય છે. આઈ એમ વેઇટેડ ફોર ઇન ઇજિપ્ત. બરાબર, મને ઇજિપ્ત જવા માટે રાહ જોવી પડશે એમ કહે છે. સેડ ધ સ્વેલો, એમ કહે છે, માય ફ્રેન્ડ્સ આર ફ્લાઇંગ અપ એન્ડ ડાઉન ધ નીલ્સ એન્ડ ટોકિંગ ટુ ધ લાર્જ લોટસ ફ્લાવર. કે મારા મિત્રો એ ત્યાં ઉડી ગયા છે, ત્યાં પહોંચી ગયા છે અને ટોકિંગ ટુ ધ લાર્જ લોટસ ફ્લાવર, લાર્જ લોટસ વિશે વાતો કરી રહ્યા છે. ને મારે કેટલી રાહ જોવી પડશે ઇજિપ્ત જવા માટે એમ કહે છે. Soon they will go to sleep in the tomb of the great king. The king is there himself in his painted coffin, and he is wrapped in the yellow lines and they embellished with the spice round. His neck is the chair of the pale green jade, and his hands are like the withered and leaves. Swallow, swallow, little swallow, said the princess, will you not stay with me for one night and be my messenger? The boy is so thirsty and the mother so sad. બરાબર, શું કહે છે કે અહીંયા આગળ એક ઇજિપ્તનો એક લેખક જે છે, કિંગ છે, જે રાજા જે છે, રાઈટ, એ એની પેઇન્ટિંગ એની કોફિનમાં બેઠો બેઠો કરી રહ્યો છે અને એક રેપ લખી રહ્યો હોય છે, પણ એના હાથ જે છે એ લખવા માટે સક્ષમ નથી. તો એમ કહે છે કે લિટલ સ્વેલો, તું હજુ પણ એક નાઇટ મારી સાથે તું રોકાઈ જા અને એક મારું તારે કામ કરવાનું છે હજુ. તો એમ કહે છે કે ધ બોય ઇઝ 30, એક છોકરો એક તરસ્યો છે. મધર સો સેડ, એક માતા જે છે એકદમ સેડ છે. આઈ ડોન્ટ થિંક આઈ લાઇક બોયઝ આન્સર ધ સ્વેલો, એમ કહે છે કે હું એ ઈચ્છતી નથી એમ કહે છે. મારે કે ઇજિપ્ત જવાનું મોડું થાય છે, હું હવે જઉં છું એમ કહે છે. લાસ્ટ સમર, છેલ્લા ઉનાળાની જે વાત છે. લાસ્ટ summer when I was staying on the river, there were two rude boys, the miller's son, who were always throwing stone at me, and they never hit me. Of course, we swallow fly far too well for that, and beside I come of a family famous for his agility, but still it was a mark of the disrespect. બરાબર, શું કહે છે અહીંયા આગળ કે એક દિવસ જ્યારે એક ઉનાળાનો સમય હતો ને અમે અમારા મિત્રો સાથે એક નદીની અંદર અમે નાહી રહ્યા હતા. એ સમય દરમિયાન આ બે છોકરા જે છે ત્યાં પથ્થર લઈને અમને મારી રહ્યા હતા ને, થ્રુ ધ સ્ટોન ઓન અસ. અને શું કહે છે, ઇટ વોઝ એ માર્ક ઓફ ધ ડિસરિસ્પેક્ટ. બરાબર, અહીંયા આગળ અમારી ડિસરિસ્પેક્ટ થાય છે, એટલા માટે મારે હવે એમના માટે કામ કરવું નથી, હવે હું અહીંયાથી જવા માગું છું એમ કહે છે. બટ ધ હેપી પ્રિન્સ લુકડ સો સેડ દેટ ધ લિટલ સ્વેલો. બરાબર, પણ આ ચકલીની સામે જોઈને એ બહુ એકદમ સેડ થઈ જતો હોય છે. વોઝ સોરી, ઇટ ઇઝ વેરી કોલ્ડ હિયર. બરાબર, કે મને બહુ અહીંયા ઠંડી લાગે છે. હી સેડ, બટ આઈ વિલ સ્ટે વિથ યુ ફોર વન નાઇટ એન્ડ બી યોર મેસેન્જર. બરાબર,
પણ બહુ ઠંડી છે, એમ કે હેપી પ્રિન્સને લિટલ સ્વેલો કહે છે બહુ ઠંડી છે, પણ છતાં પણ એક ફ્રેન્ડ તરીકે હું તને એક મદદ કરવા માટે હું એક નાઇટ તો અહીંયા રોકાઈશ અને તારા 2 કામ પૂર્ણ કરીશ એમ કે છે. થેન્ક યુ લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ. હવે પ્રિન્સ જે છે એ એમ કહે છે કે થેન્ક યુ લિટલ સ્વેલો કે તું મારી એક વાત માટે પણ તૈયાર છે અને મારે હજુ બીજા કેટલાક કામ બાકી છે, બરાબર. તો એમ કહે છે આગળ શું કહે છે જોઈએ. So the swallow picked out the great ruby from the prince's sword and flew away with it in his beak over the roofs of the town. બરાબર. હવે આગળ શું થાય છે જોઈએ. તો આ ચકલી જે છે એ એની આંખોના 2 જે રૂબી જે છે એ લઈ, એની તલવારની જે સાથે એક રૂબી જે છે એ લઈ ફ્લ્યુ અવે વિથ હિઝ ધ બ્રિક ઓવર ધ રૂફ ઓફ ધ ટાઉન. હવે એક નગરના એક ટાઉન ઉપર બેસે છે, એના મોંની અંદર એ રૂબી જે છે, બરાબર. હી પાસ્ડ બાય ધ કેથેડ્રલ ટાવર. હવે કેથેડ્રલ ટાવર પાસેથી પસાર થાય છે. વેર ધ વ્હાઇટ માર્બલ એન્જલ વર ધ સ્કલ્પરેટેડ. બરાબર, ત્યાં એને એક એન્જલ જોવા મળે છે. હી પાસ્ડ બાય ધ પેલેસ એન્ડ હર્ડ the sound of the dancing and beautiful girl came out the balcony with her lover. બરાબર, એક બ્યુટીફુલ છોકરી જે છે એના બાલ્કની જે છે, વિન્ડો જે છે, with her lover. બરાબર, તો એક ડાન્સ કરતી જોવા મળે છે. how wonderful the stars are, he said to her, and how wonderful is power of love. I hope my dress will be ready in a time for the state ball. And she answered, and I have ordered the passion flower to be embroidered on it, but the seamstresses are too so lazy. અને એમ કહે છે કે એક તરફ એક બ્યુટીફુલ છોકરી જે છે એક ડાન્સ કરતી જોવા મળે છે, બીજી તરફ જે છે એક સેડ જોવા મળે છે. તો મારું આ જે ફ્લાવર્સ ટુ એમ્બ્રોઇડરી જે છે, બરાબર, એ જોવા મળે છે. આઈ હેવ ધ ઓર્ડર્ડ પેશન, અને મારે એને ઓર્ડર કરવો જોઈએ. બટ ધ સેમેસ્ટ્રેસ આર સો લેઝી. બરાબર, પણ એક આળસુ હોવાના કારણે એ પોતે કરી શકતો હોતો નથી. હી પાસ્ડ ઓવર ધ રિવર. હવે ચકલી એ રિવર ઉપરથી ત્યાં જતી હોય છે. એન્ડ શો ધ લેન્ટર્ન હેવિંગ ટુ ધ mast of his ship, and he passed over the ghetto and saw the old Jews bargaining with each other and winning out of the money in the copper scales. At last he come to the poor house and looked in. The boy was tossing furiously on his bed, and the mother had fallen asleep, and she was so tired in the hooped and laid the great ruby on the table beside the woman thimbles. Then he flew gently round the bed and fanning the boy's forehead with his wings. And how cool I feel, said the boys. I must be getting better. And he sank into a delicious slumber. Then the swallow flew back to the happy prince and told him what he had done. It is curious, he remarks, but I feel quite warm now, although it is so cold. મિત્રો, હવે ચકલી એને કીધું એ પ્રમાણે એ દરેક પ્રકારના જે જરૂરિયાતમંદોને એ પોતે જ્યાં જ્યાં એને દુઃખ જોવા મળે છે, કોઈની માતા રડતી જોવા મળે છે, કોઈ લેખક જે છે એ કવિતા ગાઈ રહ્યો છે, પણ લખી શકવા માટે કંઈ સાધનની જરૂરિયાત છે, બરાબર, કોઈ એક નાની છોકરી જે છે એ રડતી જોવા મળે છે. તો આવા એને દુઃખ જે છે એવા લોકોને એ મદદ કરી અને પાછી એ હેપી પ્રિન્સ જોડે આવે છે. અને એ સમય દરમિયાન થોડું ઠંડક અનુભવે છે અને શું કહે છે, ઓલ્ધો ઇટ વોઝ સો કોલ્ડ, બરાબર, ક્વાઇટ વાર્મ નાવ. અને મારે હવે થોડું ગરમીની થોડી જરૂર છે, મારે થોડી આરામની જરૂર છે મિત્રો. અને એમ કહે છે કે સ્વેલો ફ્લ્યુ બેક ટુ હેપી પ્રિન્સ. અને હેપી પ્રિન્સની જોડે એ પોતે આવે છે, કુલ આઈ ફીટ, બરાબર. અને એકદમ ઉડીને ચકલીને બહુ ઠંડી લાગે છે
અને પછી હેપી પ્રિન્સના પગના નીચે પાછી આવીને બેસે છે. ત્યાં એને વામ મળે છે, થોડી ગરમાશ અનુભવાય છે. ઓલ્ધો ઇટ ઇઝ સો કોલ્ડ, અને હજુ પણ કેટલીક ઠંડી છે મિત્રો. આટલા સુધી રાખી છે, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ મિત્રો. આપણું લેસન હજુ કન્ટિન્યુ છે અને બહુ ડીપમાં સમજવાનો છે મિત્રો. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. બાકીની સ્ટોરી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આટલા સુધી રાખી છે. થેન્ક યુ.